રહ્યા છો તે છે ભાવનગરથી પાલીતાણાની ટ્રેન. આપણે થઈ ગયા છીએ કપડા બપડા નવા પહેરીને રેડી. હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો આ છે મારો નવો વ્લોગ. મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે છે મારી માસીના છોકરીના મેરેજ. એકનું નામ છે વનિતાબેન અને એકનું નામ છે સુનિતાબેન. તો અત્યારે અમે સનેશથી જઈ રહ્યા છીએ પાલીતાણા. તો અત્યારે પહેલાં અમે જઈશું સનેશથી ભાવનગર અને ભાવનગરથી જઈશું પાલીતાણા ટ્રેનમાં. તો બને રહેજો મારા વ્લોગમાં, તમને બતાવીશ મારી માસીના છોકરીના મેરેજ. તો પછી મિત્રો મારા ભાઈ ભાભી ને મારા મમ્મી ટાટા કરીને નીકળી ગયા છે અને અમારા હાથમાં આવી ગઈ છે આજે એક્ટિવા અને અમે બે કપડાનું કરી લીધું છે મેચિંગ. અમારી ગાડી તો 60 ને 70 ભૂમ ભૂમાટી જાય છે ઓ ભાઈ. તો અત્યારે મિત્રો અમે પગી ગયા છીએ દસનાળા અને જઈએ છીએ અમારા ભાઈના સાસરાના ઘરે. તો ત્યાં અમે ગાડી મૂકી દેવાના છીએ. તો આપણે કપિલભાઈને અને મહેશ કાકાને ટાટા બાય બાય કરીને બેસી ગયા રિક્ષામાં, એ પણ રિક્ષાના ઠાઠે. ઓહો મિત્રો, રિક્ષાના ઠાઠે કાંઈ બેસવાની મજા આવે. મિત્રો કુંભારવાળી અમે બેસી ગયા છીએ રિક્ષામાં. અત્યારે જઈ ગયા છીએ રેલવે સ્ટેશન. અને મેં લાઈક આપીને કાંઈ દાદાએ ભગાડે છે બહ બહાટી. ઓ પણ આમ જો ઘડીક વારમાં તો રેલવે સ્ટેશન પોગાડી દીધા. હો પણ એ આ કેસરી કલરનું એન્જિન છે ને તે બહુ વર્ષો જૂનું છે. જે કોલસાથી ચાલતી ગાડી છે ને તેનું એન્જિન છે. હેલો મિત્રો, તો અત્યારે હું પહોંચી ગયો છું ભાવનગર ટર્મિનસ એટલે કે ભાવનગર રેલવે સ્ટેશન. તો શું છે ભાવનગરથી પાલીતાણાની ટિકિટ, શું છે તેનો ઉપડવાનો ટાઈમ, તો બધું જ બતાવીશ. બનાવી રહેજો મારા બ્લોગમાં. હેલો મિત્રો, તો અત્યારે હું આવી ગયો છું રેલવેના પ્લેટફોર્મ ઉપર. જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે છે ભાવનગરથી પાલીતાણાની ટ્રેન, જે 5:25 ભાવનગરથી ઉપડે છે અને 6:40 પાલીતાણા પહોંચાડી દેશે. જેની પર પર્સન ટિકિટ છે 10 રૂપિયા. સોરી મિત્રો, 10 રૂપિયા નથી હો, 15 રૂપિયા છે. તો અત્યારે મિત્રો મારા મામા મામી અને મારા માસા માસી ભેગા થઈ ગયા છે. તો અત્યારે મિત્રો અમારી ટ્રેનનું એન્જિન જોઈન્ટ થવા જઈ રહ્યું છે. તો મારી ભૂરીએ મને બાય બાય ટાટા કહી દીધું છે. તો મારા ભત્રીજા એવા લક્ષુએ પણ બધાને બાય બાય ટાટા કહી દીધું છે. તો મારા ભાઈ પણ ટ્રેનમાં બેસી ગયા છે અને આપણે પણ ટ્રેનમાં બેસી જઈએ, કેમ કે ઉપડવાની તૈયારી થઈ ગઈ છે. તો મિત્રો અમારી ટ્રેન ઉપડી ગઈ છે. રિક્ષાવાળાનું તો સમજ્યા, પણ આ ટ્રેનના ડ્રાઈવરને લાઈક આપી તા એને આ કેવો પણ બહ બહાટે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાવનગરથી પાલીતાણા અને અહીંથી જઈશું મારા માસીના ઘરે. અત્યારે મિત્રો પાલીતાણા રેલવે સ્ટેશનથી મારા માસીના ઘર સુધી બેસી ગયા અમે ઈક્કામાં. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ મારા માસીના ઘરે. તો ચાલો હવે અંદર જઈએ. તો મિત્રો અત્યારે મેં મારા માસીના ઘરે પહોંચ્યા હતા. તો અહીંયા શરૂ થઈ ગઈ હતી પીઠી અને અમે બે જણાએ પડાવી લીધા પોટા. હેલો મિત્રો, તો અત્યારે અમે બધા ભાઈઓ થઈ ગયા છીએ રેડી ને અત્યારે થઈ ગયા છે દાંડિયા રસ ચાલુ. તો ચાલો અત્યારે જઈએ દાંડિયા રસ લેવા.
આપણે થઈ ગયા છીએ કપડા બપડા નવા પહેરીને રેડી. આજે છે દિવસ બીજો. આજે આવે છે બે બેનોની જાન અને આજે છે બે બેનના મેરેજ. એકનું નામ છે વનિતાબેન અને એકનું નામ છે સુનિતાબેન. હું તો સવારમાં મસ્ત મજાનું કરી રહ્યો તો શૂટિંગ. ત્યાં તો મારા બે ભત્રીજા બાયદા. ચાલો તમને બતાવું કે મારશે હોય. મૂછતો મત દેખ. એલા રહેવા દે ને તું. હાથે ઠોકે એક થપ્પડ ઠોકે. આમ જો સાગરીનું મોઢું જોતું ખાલી ઝીણો એટલો જેઠો બે જા કીઠો. હેલો મિત્રો, તો અત્યારે આવી ગયું છે મામેરું. તો ચાલો તમને બતાવું મામેરું. લગ્ન પ્રસંગે મામા ખુશ થઈને ભાણેજિયા માટે વિધ ભેટો લઈને આવે છે. એને મામેરું કહેવાય છે. મામેરાના અનેક ગીતો છે. છબ છબતી છાબ ધનરા કોણ લઈ આવે, એ તો મારો માડી જાયો વીર વાલેરો લાગે. किया कोण कोण मांडवे से क्या किया बेन किया कोण कोण मांडवे से क्या किया बेन मामे भावे रावतिया मेरा जा रे. કુંડીમાં નાખી દો. તો અત્યારે મિત્રો બે બહેનોની આવી ગઈ છે જાન. તો ચાલો તમને જાન બતાવું.
बरसाते अभी है बाकी सहयोग पूरा તો અત્યારે મારા મોટા ભાઈ જીગરનો વારો આવી ગયો છે સૌતરોમાંનો, તો ચાલો તમને બતાવું. ચાલો અહીં જોવો તો હાથ રાખજો, અહીં જોવો બે આંખો બંધ થઈ ગઈ. ચાલો રેડી. ક્યાં બોલે જીગર અહીં પાછો છે. તો ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો છે જવતર રમવાનો, તો ચાલો સૌ પ્રથમ જવતર રમી દઈએ. તો સૌ પ્રથમ ગોરદાદાએ કરી દીધો ચાંદલો અને કરવા માંડ્યા અમે બંને વાતો. जब कोई बात बिगड़ जाए જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર ઠપકારી દેજો.